ચાલો આજે આપણે બનાવીશું શેઝવાન ફ્રાઈડ રાઈસ. એના માટે મેં લીધા છે અહીંયા 2 મોટી સાઈઝના બટાટા, જેને મેં કટ કરી લીધા છે, 2 ડુંગળી એની મેં સુમાં લીધી છે, 1 ટામેટું ને બાસમતી ચોખા જે અંદાજે 2 થી 2.5 વાટકી છે. એને મેં 15 થી 20 મિનિટ પલાળી લીધા છે. અને ફ્રાઈડ રાઈસ મસાલા અને ઘરના મસાલા બીજા. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો તો હવે આપણે ગેસ ચાલુ કરશું, કુકર મૂક્યું. હવે એમાં આપણે નાખશું નકર આપવાના ગરમ. તો આમાં મેં 3 થી 4 ચમચા તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે મીડિયમ ગેસ કરી નાખશું. હવે મેં એમાં 2 લવિંગ ને 1 તજ ઉમેરો છે. આપણે તજ લવિંગ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલી જીરું નાખશું, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું. હવે આપણે એમાં સમારેલી ડુંગળી નાખી દઈશું. મીડિયમ ગેસ ઉપર આપણે ડુંગળી ચડવા દેશું. થોડીક આપણે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં બટેટા નાખી દઈશું. આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં બટેટા ઉમેરીશું. બધું મિક્સ કરી લેશું. પછી આપણે એમાં ટમેટર નાખીશું. મારે આજે વટાણા નતા ને તરામાં વટાણા ને ગાજર પણ ખૂબ સરસ લાગે છે, પણ મારે અત્યારે ઘરમાં પડ્યા હતા એમાંથી જ મેં બધું બનાવ્યું છે. હવે આપણે એમાં ટમેટર નાખશું. આપણા ટમેટા થોડાક ચડી જાય પછી આપણે બધા એમાં મસાલા કરીશું. હવે આપણે ટમેટા એમાં ચડી ગયા છે. અમે એમાં મીઠું નાખશું 2 ચમચી જેટલું, બે ચમચી જેટલું ધાણા જીરું, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. આપણે આમાં હળદર બહુ ખૂબ જ ઓછી નાખવાની છે, જેથી કરીને આપણો આ ભાત છે એ પીળા ન થાય. અને આપણે પીળા નથી કરવાના, આ શેઝવાન છે એટલે લાલ જ બનાવવાના છે. હવે બધું મિક્સ કરી લેશું. હવે તેમાં આપણે આ ફ્રાઈડ રાઈસ મસાલો છે જે શેઝવાનનો એ નાખીશું. એ લગભગ 2 થી 3 ચમચી જેટલો. અને બધું આપણે હલાવીને મિક્સ કરી લેશું. અડધી ચમચી જેટલો આપણે આ શેઝવાન મસાલો, આ ચટણી આવે છે જે બજારે મળે છે, એ નાખીશું. એનાથી ખૂબ જ ટેસ્ટ સારો આવશે. તમે જોઈ શકો છો આપણું એકદમ બધું મસાલા પ્રોપર ચડી ગયા છે. હવે આપણે એમાં પાણી ઉમેરશું. મેં અહીંયા 4 વાટકી જેટલા ચોખા હતા ના, એટલે હું એમાં 2 થી 2.5 ગ્લાસ પાણી નાખીશ. હવે આપણે પલાળેલા ચોખા નાખીશું એમાં.
આપણે એમાં ચોખા નાખીને હવે હલાવી કુકરનું ઢાંકણ ઢાંકી દેશું. 2 થી 3 સીટી વાગે એટલે આપણે ગેસ બંધ કરી દેશું. તો તૈયાર છે આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ. એને આપણે સર્વ કરશું. આને અમે સૂપ સાથે ખાશું, મંચાવ સૂપ સાથે. ટમેટો સૂપ પણ ચાલે, પણ હું અત્યારે એમાં મંચાવ સૂપ બનાવવાની છું. તો તૈયાર છે આપણા ટેસ્ટી, એકદમ ખૂબ જ સરસ છૂટો દાણો એવા ફ્રાઈડ રાઈસ. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.